કેમ છો બાળકો? આજે આપણે ભાગાકાર અને આંકડા વિશે શીખીશું. ભાગાકાર અને આંકડા આપણા જીવનની અંદર ખૂબ જરૂરી છે. ઘણી બધી જગ્યાએ વપરાય છે અને એને સરળતાથી કેવી રીતે શીખવું એ આપણો આજનો મુદ્દો છે. તો આપણે કોઈ પણ વસ્તુના ભાગ પાડીએ તો આપણે અલગ અલગ રીતે એને કહેતા હોઈએ છીએ કે વાત કરતા હોઈએ છીએ. જેમ કે તમને દેખાય છે કે એક ગ્લાસ છે જે ભરેલો છે. તો હવે જેટલા ભાગ પાડીએ છીએ એવી રીતે આપણે એને લખીએ છીએ. તો તમે અહીંયા સમજી શકો છો કે જે સૌથી ભરેલો ગ્લાસ છે જે લાલ કલરનો છે એને આપણે એક લખ્યું છે. એટલે એક એટલે આખો. બરાબર? આખો એટલે કેવી રીતે લખાય કે આપણે ધારો કે એક ગ્લાસના 8 ભાગ પાડવાના હોઈએ તો આપણે જ્યારે એક લીટી દોરીને ઉપરની તરફ લખીએ છીએ તો એ જે હોય છે કે ટોટલ ભાગ અંદર કેટલા છે અને કેટલામાંથી છે. એટલે તમે જોઈ શકો છો કે ઉપર નાના ગ્લાસ છે તો એના 8 ભાગ બન્યા છે. નીચે મોટા ગ્લાસ છે તો એના 4 ભાગ બન્યા છે. તો નીચેની તરફ જેટલા ભાગ બનાયા છે એ આંકડો છે અને ઉપરની તરફ એમાંથી કેટલા ભાગ એની અંદર રહેલા છે એ આંકડો છે. તો તમે સમજી શકો છો કે 8 ભાગની અંદર 8 અલગ અલગ ગ્લાસમાં ધીરે ધીરે થોડું 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 એમ કરીને એની અંદર રહેલું દ્રવ્ય ઓછું થઈ રહ્યું છે. એમ જ 4 ગ્લાસમાં પણ ધીરે ધીરે એમ કરીને 4 ગ્લાસમાં દ્રવ્ય ઓછું થઈ રહ્યું છે. સાથે સાથે એના આંકડા પણ ઘટી રહ્યા છે. એટલે જે ગ્લાસની અંદર સૌથી ઓછું પાણી કે દ્રવ્ય છે 8 ગ્લાસમાંથી એને 1 નીચે 8 આવી રીતે લખેલું છે. એટલે 1/8. હવે આવી રીતે જ્યારે આપણે લખીએ છીએ તો આપણે એવું સમજી શકાય કે આની અંદર ટોટલ 8 ભાગનું પાણી અથવા દ્રવ્ય હતું એમાંથી 1 ભાગ અત્યારે અંદર છે. હવે આ જ વસ્તુનો ઉપયોગ કરીને આપણે અલગ અલગ રીતે સમજીશું જેથી કરીને તમને પ્રયત્ન સાથે બધી ખબર પડવા લાગે. પણ આને આપણે ફરીથી ને ફરીથી પ્રેક્ટિસમાં નાખીશું તો તમને ખ્યાલ આવશે. હવે આની અંદર તમે ચોકડી ગુણાકાર, ભાગાકાર અને આંકડા બધી વસ્તુનો તમને એક પ્રોપર માહિતી સાથે સમજણ પડે એના માટેની આપણી આ પ્રેક્ટિસ છે. હવે જેમ કે હું તમને એવું કહું કે જે તમારો સૌથી નાનો ગ્લાસ છે એ નાના ગ્લાસની અંદર 1/8 છે. તો હું એવા કેટલા ગ્લાસ કરું કે આખો ગ્લાસ ભરાઈ જાય? તો તમને ખબર છે કે 1/8 એટલે કે 8મો ભાગ કહેવાય. તો હવે 1/8માં મને 8મો ભાગ છે તો મારે ટોટલ આખો ભરવો હોય તો શું જોઈએ? તો કે તમારે 8 આવા ગ્લાસ જોઈએ. તો એવી જ રીતે જ્યારે તમે ગુણાકાર કરશો તો એની અંદર 1/8 ગુણ્યા 8 એટલે ઉપર જે એકડો લખ્યો છે એને 8 જોડે ગુણાકાર કરવાનો છે અને તમને જવાબ મળશે. અને એવી જ રીતે તમારે જ્યારે સરવાળો કરવાનો છે તો હું તમને એવું કહું કે 1/8 એવા 2 ગ્લાસ છે તો હવે કેટલું દ્રવ્ય થયું? તો તમારે ઉપરના જે 1 વત્તા ઉપરનો 1 એમ કરીને તમારે 2/8 કરવાનું છે. પણ હંમેશા યાદ રહે આની અંદર નીચેના છેદમાં જે આંકડા છે એ સરખા હોવા જરૂરી છે. આ બધાની પ્રેક્ટિસ તમને તમારા ટ્રેનર કરાવશે. હવે આપણે એક બોક્સ લઈએ. આ જે છે એને કાગળ ધારી લઈએ કે કાગળ છે. હવે એ જે કાગળ છે એના આપણે કટકા કરીએ. તો અત્યારે 1/1 એટલે આપણે 1 કહી શકાય. હવે આપણે એના 2 કટકા કર્યા તો આપણે 1/2 કારણ કે અડધું થઈ ગયું તો એને આવી રીતે અડધું લખી શકાય. બરાબર? હવે આપણે એના પણ કટકા કરીએ તો આપણે 1/4 કારણ કે 4 કટકા થયા એમ લખી શકાય. હજુ પણ આપણે આના કટકા કરીએ તો આપણે 1/8 આવી રીતે લખી શકાય. કેમ કે 1/4 નો અડધો એટલે 1/8. તો આવી રીતે આપણે જ્યારે પણ કોઈ પણ વસ્તુના આવી રીતે ભાગાકાર કરતા હોઈએ છીએ તો આવી રીતે એને લખતા હોઈએ છીએ.
હવે આગળ જઈશું તો એ જ વસ્તુના હજુ કટકા કરીએ તો 1/16, કારણ કે એમાં 1/8 માંથી હજુ કટકા કરવાથી 1/16, બરાબર. આવી રીતે પણ આપણે આને લખી શકીએ છીએ. પણ આજે 1/16 છે એવા 16 કટકા ભેગા કરીએ તો આ જો 1/1 છે એવું આપણે બની શકીએ. એટલે 16/16 લખીએ તો શું થાય? 1/1. હવે અહીંયા હું તમને થોડા પોઈન્ટ સિસ્ટમમાં લઈ જાઉં. તો અહીંયા આપણે આને 1 કહીએ છીએ, અહીંયા આને આપણે 0.50, કારણ કે એને અડધું અડધું થયું. 0.50 વત્તા 0.50 1 થાય. પછી આ 0.25, અને આપણે એવી રીતે પણ ધારી શકાય કે આ એક કાગળ 1 રૂપિયાનું છે, તો બાકીના કટકા કેટલા થયા? એવી જ રીતે જ્યારે આપણે એને 0.25 ને પણ અડધું કરીએ તો 0.125, એને પણ અડધું કરીએ તો 0.0625. આવી રીતે આપણા કટકા થતા હોય છે, અને આ ભાગાકારને આપણે સમજવાની જરૂર છે. હવે તમને થોડી સરવાળો અને બાદબાકી સમજાવવાનો પ્રયત્ન કરું. તો સરવાળો બાદબાકી સમજવા માટે તમારે બધાએ સમજવું પડશે કે આપણે સરવાળો બાદબાકી કરીએ છીએ કઈ રીતે. તો કે અહીંયા આપણને એવું કહેવામાં આવ્યું છે કે તમારી જોડે જે કટકા છે એ 3 છે, એ 3 કટકાનો સરવાળો કરો. તો 3 કટકાનો સરવાળો આપણે કેવી રીતે લખી શકીએ? તો પહેલી વાર જો તો 1/4 છે અને એવા 3 છે. તો મેં જેમ તમને કહ્યું હતું, તો ઉપરના જે આંકડા છે 1 + 1 + 1 એનો સરવાળો થશે. તો આપણે એનો સરવાળો કર્યો તો આપણને 3 મળ્યો, અને જ્યારે છેદમાં બધી સંખ્યા સરખી હોય તો એનો સરવાળો થતો નથી. જ્યાં આપણે લસા અને ગુસા લેવાની વાત આવે છે એ આપણે આ સરવાળામાં લેવાની જરૂર નથી. પછી નીચે તમે જોઈ શકો છો કે 0.25, 0.25 અને 0.25 એમ કરીને આ 0.75, 75, બરાબર, 0.75 આવી રીતનો આંકડો બનાવે છે. હવે તમે પિઝાનું નામ તો સાંભળ્યું જ હશે, કે કોઈ પણ રોટલાનું નામ સાંભળ્યું હશે. તો આ રોટલો છે અથવા તો પિઝા છે, એને આપણે જ્યારે સરખા ભાગમાં કાપીએ તો એના પણ આ રીતના જ ભાગ બનતા હોય છે. અહીંયા તમે જોઈ શકો છો કે 3 ભાગ મોટા છે અને 2 ભાગ નાના છે. તો આવી રીતે અલગ અલગ વખતે અલગ અલગ આવા ભાગ બનાવીને ઘણી જગ્યાએ આ જ ગણિત વપરાવામાં આવે છે. તો ચલો એને પણ થોડું સમજીએ. અહીંયા તમને એક પિઝા આપેલો છે. હવે આ જે પિઝા છે એનો કોઈ ભાગ કરેલો નથી, પણ હવે 2 જણા છે ખાવાવાળા. તો આપણે શું કરીશું? એ રોટલાને કે પિઝાને 2 વખત ભાગી લઈશું. તો આવી રીતે જોઈશું તો એક અડધો રોટલો બીજાને આપ્યો, અડધો રોટલો આપણે લીધો. હવે 4 જણા થઈ ગયા. તો શું કરીશું? તો 4 રોટલાના કટકા કર્યા અને દરેકને એક એક ભાગ મળ્યો. હવે હું ધારો કે 4 ભાગ પાછા ભેગા કરું તો શું થાય? તો કે 4 ભાગ ભેગા કરવા પડે, એક રોટલો આખો થઈ જાય. તો એક રોટલો આખો એટલે 1/1. પણ એ આપણે કેમ લખી શકીએ? તો 4/4 હોય તો આપણે જ્યારે છેદ ઉડાડીએ છીએ તો એની જગ્યાએ સરખા ભાગને એકડો લખી શકીએ છીએ. હવે આગળ વધીએ. તો આપણે એવી રીતે એના પણ જો 2 કટકા કરીએ તો 1/8 આવે છે. હવે આપણે આને થોડા ગુણાકાર તરફ લઈ જઈએ. તો આપણી જોડે 1/4 એવા 2 કટકા છે, તો એને આપણે કેવી રીતે લખી શકાય? તો અહીંયા તમે જેમ જોઈ શકો છો, ગુણાકારની અંદર પણ ઉપરનો જે છેદ છે એનો ગુણાકાર, ઉપર જે લખેલો છે એ ગુણાકાર થાય છે, નીચે લખેલા આંકડા ગુણાકાર થતા નથી. એટલે ચોગડો એવો ને એવો રહેશે, અને ઉપરનો જે આંકડો છે એને ગુણ્યા 2. તો એને ગુણ્યા 2 કરીએ તો શું આવે? તો કે 2/4. એને સરવાળામાં મૂકીએ તો શું આવે? તો કે તમે જેમ જોઈ શકો છો કે ઉપરના જ વસ્તુની સરવાળો થાય તો 2/4. પણ એનો જ્યારે છેદ ઉડાડીએ તો 2 × 2 અને નીચે 4 છે તો 2 × 4, તો છેદ નીચે ઉડશે. તો નીચે છેદ ઉડાડીને આપણે 1/2 પણ લખી શકાય, કારણ કે 2/4
એટલે 1/2 થાય. તમને આકૃતિમાં પણ સમજાશે કે અડધું થાય. એવી જ રીતે જ્યારે આપણે પોઈન્ટનો સરવાળો કરીએ અથવા તો ગુણાકાર કરીએ તો એની અંદર આ રીતે તમે સાદો સરવાળો અથવા તો ચોકડી પેલા ગુણાકાર કરીને પણ આ જવાબ 0.50 નો મેળવી શકો છો. હવે આ જ વસ્તુને આપણે ફરી સમજવાનો પ્રયત્ન કરીએ. તો આને તમે બોર્ડ ઉપર આવીને કોણ કરશે ને કોણ સમજાવશે? હવે મને આ ઓળખીને તમારે બતાવવાના છે કે આની અંદર રહેલા કલર કરેલા જે છે એને આપણે કેવી રીતે લખી શકાય. તો પહેલા આપણે કાઉન્ટ કરીશું કે કેટલા છે. તો કે 8 સરખા ભાગ છે. કે કેટલામાં કલર કરેલો છે? તો કે 4 માં કરેલો છે. તો 4 સરખા ભાગને કલર કરીને અહીંયા કેટલા ખાના છે એ ગણીશું ને છેદમાં શું લખવું છે એ જોઈશું. તો સૌથી પ્રથમ કેટલા ખાના છે આકૃતિમાં એ ગણીએ તો કે 6 ખાના છે. 1 2 3 4 5 6. તો એ 6 નીચે મૂકે. હવે એ છેદની નીચે છે. હવે જે કલર કરેલા છે એના ખાના ગણીએ તો કે 5 ખાના કલર કરેલા છે. તો એને આપણે ઉપર લખીશું. આ રીતે આપણે એને લખતા હોઈએ છીએ જે આકૃતિમાં આપ્યું છે એ પ્રમાણે. હવે અહીંયા કોણ કહેશે મને? ચલો આવો બોર્ડ ઉપર. અહીંયા હવે આપણે આ ફ્રેક્શનની સ્ટ્રીપ સમજવાનો ટ્રાય કરીએ. તો અહીંયા તમને જેમ દેખાય છે તો આપણે 1/16 સુધી જતા હતા એવી રીતે જેટલા ભાગ પડે એ પ્રમાણે આને લખેલું છે. તો આવી રીતે આપણે છેદમાં પણ લખી શકીએ છીએ. હવે આપણે શીખીશું કે રોજિંદા જીવનમાં આપણને કેવી રીતે ભાગાકાર ને આ બધાની જરૂર પડે છે અને કેમ જરૂરી છે. અને તમને બધાને આવડતી જ હશે પણ એનું ગણિતથી શું લેવા દેવા છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો 100/10 છે. તો આ જે 10 છે એનાથી આપણે જો એને છેદ ઉડાડીએ તો કેટલા વધે છે? તો કે 10 વધે છે. તો એવી જ રીતે આપણે અલગ અલગ વસ્તુઓના છેદમાં ઉડાડીને પ્રેક્ટિસ કરવાની છે ને એ બોર્ડ ઉપર આવીને કરવાની છે. એ હું તમને દરેકમાં સમજાવીશ. શું સમજવાનું છે કે જે લખેલો આંકડો છે એને આપણે છેદ ઉડાડતી વખતે ઉપરના અને નીચેના બંને આંકડામાં સરખી રીતે એનો છેદ ઉડાડવાનો છે. જેમ કે આપણે 10 લીધું તો 10 × 10 તો એકડો લખવાનો અને ઉપર 100 10ના ઘડિયામાં ક્યારે આવે કે 10 × 10 100 તો 10 લખવાનું. અને જ્યારે છેદની અંદર એકડો લખ્યો હોય તો ઉપર જે સંખ્યા વધી એને આપણે સીધું જ લખી શકીએ છીએ. તો આ વસ્તુ હું તમને સમજાવીશ અને દરેકમાં તમારે હવે બોર્ડ ઉપર આવીને કરવાની રહેશે અને બીજા વિદ્યાર્થીઓને સમજાવવાની રહેશે. તો કોણ આવશે? આ પણ તમારે જ કરવાની છે. ચલો, તો તમને ખૂબ મજા આવી હશે. હવે આપણે એક નવો કોન્સેપ્ટ સમજવાનો પ્રયત્ન કરીએ જે તમારે જાણવાનો છે અને સમજવાનો પણ છે. તો પ્રકૃતિની અંદર પણ સંખ્યાઓ છે, વિભાજન છે, ભાગાકાર છે. એ કેવી રીતે છે એ સમજવાનો ટ્રાય કરીએ. તો અહીંયા સમમિતિનો પરિચય. તો સમમિતિ શું છે? તો કે સમાનતા. કોઈ પણ એક વસ્તુની અંદર બે ભાગ આપવામાં આવે જે બંને સમાન હોય તેને સમમિતિ કહીએ છીએ. હવે સમમિતિ જે છે એ ઘણા પ્રકારની હોય છે જેની અંદર તમે સમજશો રેડિયલ કે જે ચારે તરફ હોય અને એક સરખા ભાગમાં હોય. આવી બે સમમિતિના ઉદાહરણો આપણે જોઈશું. તો આ દ્વિપ્રસાર સમમિતિ અને રેડિયલ સમમિતિ એ તમને આગળ સમજાશે. પણ એક વસ્તુ સમજો કે જ્યારે એ સામે કાચની જેમ સરખા પેલા દેખાય છે તો એને દ્વિપ્રસાર સમમિતિ કહીએ છીએ. અને રેડિયલ સમમિતિ છે જે કેન્દ્ર બિંદુથી ગોળ ફરે છે એને રેડિયલ સમમિતિ કહીએ છીએ. હવે દ્વિપ્રસાર સમમિતિની અંદર અલગ અલગ ઉદાહરણો છે. એ બધા ઉદાહરણો હું તમને સમજાવું. તો અહીંયા તમે જોઈ શકો છો કે પતંગિયાની બંને પાંખો છે એ વચ્ચેથી બંને તરફ સરખી દેખાય છે, સરખી ડિઝાઇન વાળી છે. તો આને દ્વિપ્રસાર સમમિતિ કહીશું. આ પણ એક કુદરતનો ડિઝાઇનનો ખેલ છે. આટલી સરસ સરસ આકૃતિઓ, આટલી સરસ સરસ ડિઝાઇન, કલરફુલ વસ્તુઓ જે બને છે એમાં પણ ઘણી બધી જગ્યાએ ગણિત હોય છે. તમે અહીંયા આપણો ચહેરો જ લઈ લો તો આપણો ચહેરો બંને તરફ એક સરખો બને છે. તો એ પણ દ્વિપ્રસાર સમમિતિનું ઉદાહરણ છે.
વાઘની ચામડી પર થતી ધારીઓ પણ બંને બાજુ સરખી બનતી હોય છે, તો એ પણ દ્વિપ્રસાર સમમિતિ છે. હવે ઘણા ફૂલ પાંદડામાં પણ તમને આ જોવા મળે છે, પણ સાથે સાથે ઘણા ફૂલ પાંદડા રેડિયલ સમમિતિ જે આપણે વાત કરી એમાં પણ હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો તો રેડિયલ સમમિતિની અંદર સમુદ્રની અંદર તારક જે આપણે કહીએ છીએ, બરાબર, જેમાં આપણે ખાસ કરીને એની 5 એટલે કે સ્ટારફિશ જેને કહીએ છીએ, અને ફૂલની અંદર ડેઝી અને સૂર્યમુખીના ફૂલમાં ખાસ જોવા મળે છે. તો તમે અહીંયા સ્ટારફિશને જોઈ શકો છો કે એના 5 સરખા ભાગ છે. તો આ એક રેડિયલ સમમિતિ છે. અહીંયા તમને ડેઝી અને સનફ્લાવર એટલે કે સૂર્યમુખીનું જે ફૂલ દેખાય છે એમાં પણ તમને ખ્યાલ આવશે કે ચારે બાજુ આ રીતે અલગ અલગ પાંદડાઓ છે અને બધા પ્રોપર રીતે ગોઠવાયેલા છે, તો એ રેડિયલ સમમિતિ કહેવાય. હવે તમારે આ રીતે આસપાસ અલગ અલગ સમમિતિ શીખવાની છે. આનાથી તમારી ઓબ્ઝર્વેશન સ્કિલ, અવલોકન, સમજવાની કે કોઈ પણ નમૂના ઓળખવાની સ્કિલ, આવડતો તમારી વધતી હોય છે ને એ તમારા જીવન માટે ઘણું લાભદાયી હોય છે. તમારે સમમિતિના પ્રેક્ટિકલ કરવા હોય તો આ 2 વેબસાઇટ ઉપર તમે તમારા મોબાઈલથી કરી શકો છો અને સમજી શકો છો. હવે સમમિતિની અંદર તમે જોશો, સમમિતિની અંદર તો ઘણા પાંદડા જે આપણા ઝાડની ડાળીઓમાં લાગેલા હોય છે એની અંદર પણ તમને એક ચોક્કસ રીત જોવા મળશે. આપણું લીમડાનું પાંદડાની આખી હરોળ અલગ હોય, બીજા પાંદડાની આખી હરોળ અલગ હોય, તો આવી રીતે પણ કુદરતની અંદર એક ફિક્સ પેટર્ન જોવા મળતી હોય છે. તો હવે આપણે આપણા મોટા ભાગના પ્રશ્નો કવર કરી લીધા, તો હવે આપણે આગળ પ્રેક્ટિસ કરીશું.